લાશ સળગાવીને જમીનમાં દાટી દેવાયેલ હાલતમાં મળી આવતા ચકચાર। મોરબીમાં વિસીપરા વિસ્તારમાં રહેતા અને જમીન લે વેચનું કામ કરતા મુસ્લિમ યુવાન છેલ્લા કેટલાક દિવસથી ગુમ થઈ ગયા હતા, જે અંગે તેમના પત્નીએ પોલીસ સ્ટેશનમાં ગુમસુદા નોંધ દાખલ કરાવી હતી, જે જમીન લે વેચના ધંધાર્થીની હત્યા કરી લાશને પીપળી નજીક કારખાનામાં સળગાવી જમીનમાં દાટી દઈ ઉપર ધાબુ ભરી નાખ્યું હોવાનું બહાર આવતા ખળભળાટ મચી ગયો છે। પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। પોલીસ મથકેથી પ્રાપ્ત થયેલી વિગતો મુજબ મુસ્લિમ યુવાનનું પીપળી નજીક હત્યા કરીને તેની લાશને ખાડામાં સળગાવી દઈ જમીનમાં દાટી દેવામાં આવી છે અને ઉપર ધાબુ ભરી દેવામાં આવ્યું હોવાનું મોરબી શહેર હોટશોટ ચર્ચા થઈ રહી છે, જેથી પોલીસે ગુમસુદા નોંધ અંગે તપાસ તેજ કરી છે। મોરબી શહેરના વિસીપરા વિસ્તારમાં રમેશ કોટન મિલ પાછળના ભાગે રહેતા રજિયાબેન તાજ મોહમ્મદભાઈ કરીમભાઈ ભટ્ટી નામના 40 વર્ષીય મહિલાએ ગઈ 23મી ફેબ્રુઆરીના ગુમસુદા નોંધ દાખલ કરાવી હતી અને તેમણે જણાવ્યું કે 19મી ફેબ્રુઆરીના સવારે 9 વાગ્યાથી તેમના પતિ જમીન જોવા માટે જાઉં છું તેમ કહીને નીકળ્યા હતા અને સાંજ સુધી પરત આવ્યા ન હોય ગરમેળે તપાસ કરવામાં આવી, છતાં તેમનો કોઈ પત્તો લાગ્યો ન હતો, જેને લઈ પત્ની દ્વારા મોરબી શહેર બી ડિવિઝન પોલીસમાં નોંધ દાખલ કરાવવામાં આવી હતી। ગુમ થયેલા તાજ મોહમ્મદભાઈ ભટ્ટીનો ક્યાંય પત્તો લાગતો ન હતો। દરમિયાન પોલીસને મળેલ ખાનગી બાતમીના આધારે પોલીસ દ્વારા ઘનિષ્ઠ તપાસ ચલાવવામાં આવી હતી, જેમાં ગુપ્તરાહે હકીકત મળી કે ગુમ થયેલ તાજ મોહમ્મદભાઈ ભટ્ટીની મોરબીના જેતપર રોડ પર આવેલ પીપળી ગામ નજીક બંધ પડેલા કારખાનામાં હત્યા કરી તેની લાશને દાટી દેવામાં આવી છે અને ઉપર ધાબુ ભરી દીધું છે। તે બાતમી આધારે 4 જેટલા શકમંદને ઉઠાવી લીધા હતા અને તેઓની પોલીસ દ્વારા આગવી પૂછપરછ કરવામાં આવતા હાલ આ વાતને સમર્થન મળ્યું હોય ફાયર બ્રિગેડ, મેડિકલ ટીમ સહિતના વિભાગને સાથે રાખી મોરબી શહેર બી ડિવિઝન પોલીસ દ્વારા હાલ પીપળી ગામ નજીક આવેલ બંધ કારખાનામાં ગુમ થયેલ યુવાનને શોધવાની તજવીજ શરૂ કરવામાં આવી છે। ગુમ થયેલા તાજ મોહમ્મદભાઈ ભટ્ટીને શોધવા માટે ખોદકામ શરૂ કરવામાં આવ્યું છે અને સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ યુવાનની હત્યા કરી લાશને ખાડામાં સળગાવી દેવામાં આવી હતી, ત્યારબાદ ખાડાને પૂરવા માટે ઉપર ધાબુ ભરી દેવામાં આવ્યું હતું। હાલમાં પોલીસે આગળની કાર્યવાહી શરૂ કરી છે અને આરોપીઓ હાથ વેંતમાં હોવાનું જાણવા મળ્યું છે। જ્યારે આ હત્યાના આરોપીઓ નહીં ઝડપાય ત્યાં સુધી લાશને સ્વીકારવામાં નહીં આવે તેવું મિયાણા સમાજના પ્રમુખે જણાવ્યું હતું। રિપોર્ટ બાય શ્રીકાંત પટેલ, મોરબી। મારું નામ અકબર મોવર સાંગણભાઈ છે। હું મોરબી મિયાણા સમાજનો પ્રમુખ છું। આ ઘટના 19 તારીખે અમારા જે તાજ મોહમ્મદભાઈ છે એ લાપતા થયા હતા, તે પછી 20 તારીખે અમે FIR લખાવેલી, તે પછી આજની લીગી જડતી નહોતી બોડી કે જણ અમારો, પણ આજે એવું માહિતી જાણવા મળેલ છે કે ઓમ શિવમ સ્કોલની અંદર એમની ડેડ બોડી દાટીને રાખેલી છે। તે સ્થળે અમે સવારે ગયા ને અહીંયાથી PI અધિકારીઓ સાથે મળીને JCBથી કાઢીને એમાં ડેડ બોડી કાઢેલ ને ડેડ બોડી હવે સિવિલે લઈ જશે। સિવિલેથી અમે ડેડ બોડી ત્યાં લગી સ્વીકારશે નહીં જ્યાં લગી જે ગુનેગાર છે ગુનેગારને કડકમાં કડક સજા ના મળે, એના પગના તળિયા લાલ કરી અને સરઘસ ના કાઢે ત્યાં લગી અમે ડેડ બોડી સ્વીકારશી નહીં। ધન્યવાદ। ખોવાઈ ગયેલી હાલતમાં મળેલ છે ને સળગાવી નાખેલું છે, અડધો ભાગ મળેલો છે, બાકી બધું બળી ગયેલું છે। હત્યાનું કારણ તો એ લોકો ખેતીવાડી જમીનની લેતી દેતી કરતા, દલાલીનું કામ કરતા, એને કંઈક પેમેન્ટ સામેથી લેવાનું હતું, પેમેન્ટ નહીં આપવાના કારણોસર એમની હત્યા કરેલ છે। ગઈ તારીખ 19ના રોજ તાજ મોહમ્મદભાઈ કરીમભાઈ જે પોતે ગુમ થયેલા હતા, એની પોતે લાલબાગ પાસે જમીન લે વેચનો ધંધો કરતા હોય અને બાલાભાઈ થોભણભાઈ બંને જગ્યા જોવા માટે ગયા હતા। એના કામે આ ભાઈ ગુમ હતા અને ત્યારબાદ પોલીસ તપાસ કરતા અને આજરોજ સિવાય કોલ છે ત્યાં એની ડેડ બોડી દાટેલ છે। પૂછપરછને તપાસને ઇન્ટ્રોગેશન દરમિયાન એને જે શકદાર છે એને સાથે રાખી FSLની ટીમ, મામલતદારની ટીમ અને સદરૂ જગ્યાએ ડૉક્ટરની ટીમ સાથે રહી અને એની કાર્યવાહી પંચનામા કરી અને સદરૂ જગ્યાએ જ્યાં લાશ દાટેલી હતી ત્યાં ખાડો કરી લાકડા નાખી સળગાવી અને દાટી દીધેલી હતી। એ આજે પંચો રૂબરૂ ત્યાંથી બોડી મળી છે અને એમના પરિવારને સોંપી છે। આની તપાસ ચાલુ છે। આમાં જે સંડોવાયેલ છે એ લોકો વિરુદ્ધમાં ગુનો દાખલ કરી અને આરોપીની ધરપકડ કરી અને આગળની તપાસ PI પરમાર ચલાવી રહ્યા છે। આમાં પ્રાથમિક દ્રષ્ટિએ અત્યારે માહિતી છે મુજબ
આ લોકોને જમીન લેવેચ બાબતે બંને વચ્ચે પૈસાની લેતી દેતી અને જે જમીન લીધી હતી એમાં દસ્તાવેજ કરવાનો એ બાબતે હતી એની એમાં આ કામેના જે શકદાર છે એ પોતે લઈ જઈ અને એની સાથે મારકૂટ થઈ છે અને ત્યારબાદ એની સાથે અન્ય એ સમય ભેગા મળી અને એની લાશ છે એ આ સિવાય કોલ કરીને છે ત્યાં દાટી દીધેલી. એની પોતે ત્યાંથી લાલબાગથી એની ગાડીમાં બેસી એની સાથે અન્ય આરોપીઓ સાથે રહી અને ભડિયાદ પાસે લઈ જઈ અને માર મારી પછી અહીં લાશને દાટી. એની તપાસ ચાલુ છે અને એની ફરિયાદ લઈ અને આરોપીને અટક કરવાની કાર્યવાહી ચાલુ છે. એની પણ તપાસ ચાલુ છે. શું એમાં હથિયાર વપરાય છે, કયા કયા વાહનો વપરાયા છે અને આ પુરાવાનો નાશ કરવા માટે કોણ કોણ એમાં ઈસમો સંડોવાયેલ છે તમામ વિરુદ્ધમાં કાર્યવાહી ચાલુ છે. એની ડોક્યુમેન્ટેશન જોઈ અને તપાસ કરી અને ત્યારબાદ ખબર પડશે કોણ માલિકી છે, કઈ રીતના જગ્યા કોની છે. સ્થળ ઉપરથી અત્યારે જે પંચનામું કરી અને એના જે વૈજ્ઞાનિક બધા પુરાવા છે એ બધા લેવામાં આવેલ છે. એનું જે ફોરેન્સિક પીએમ કરાયું છે એના બધા જે સાયન્ટિફિક બધા પુરાવા છે એ બધા લેવામાં આવ્યા છે અને લઈ અને એની કાર્યવાહી કરવામાં આવેલ છે.